નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં 3-4 દિવસથી હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયામાં એક વિષયને લઈ અને બહુ ચર્ચા કરવામાં આવી રહી છે, વાત કરવામાં આવી રહી છે, લોકો પોતાના ઓપિનિયન આપી રહ્યા છે. અને વિષય છે મહારાજ. આ વેબ સિરીઝને લઈ અને વાત કરવી છે કે આ વેબ સિરીઝનો વિરોધ છે એ શા માટે કરવામાં આવી રહ્યો છે, અત્યારે લોકો શા માટે ચર્ચા કરી રહ્યા છે, અને કોઈ પણ જાતના મતલબ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ આ બધું જ રાખ્યા વગર જે ફેક્ટ છે, જે બન્યું છે એ વિષય ઉપર જ વાત કરવી છે. આ કેસ શું છે, મહારાજ વિષય શું છે, જદુનાથ મહારાજ કોણ હતા, એના સિવાય જો સામેની વાત કરીએ તો કરસનદાસ મૂળજી જે પત્રકાર હતા એ કોણ હતા, આખે આખો વિવાદ શું છે, એનાથી પરે રહી અને આ જે સૌથી મોટો ચુકાદો બની ચૂક્યો છે, અને ત્યારે તો આપણી સરકાર આઝાદ પણ ન હતી. એ જે તે સમયે બન્યું હતું ત્યારે બહુ ઓછા લોકો છે એ ભણેલા ગણેલા હતા, અને એ સમયે આ કેસ થઈ ગયો હતો, અને એ સમયે આ કેસ એટલો ચર્ચામાં હતો. એ મહારાજ લાયબલ કેસ જે સૌ લોકો માટે, પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે તો છે જ છે, પણ લોકો માટે પણ બહુ મહત્ત્વનો છે, અને એ બધું જાણવું બહુ જરૂરી છે. પુષ્ટિ માર્ગ શું છે, સંપ્રદાયનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ વિરોધ શું છે. સૌરભ શાહે જે બુક લખી છે એ બુકમાં વિરોધ નહોતો થયો, પરંતુ અત્યારે વેબ સિરીઝ આવી છે તો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તમામ વિષયને લઈ અને કોઈ વિવાદમાં ન પડી અને જે ફેક્ટ છે એ ફેક્ટને લઈને જ વાત કરવી છે. અને જ્યારે આવી વાત કરવી હોય ત્યારે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે જેમને ડિટેલમાં આ વિષયને લઈ અને માહિતી છે, અને એટલા માટે જ કાશીકર સર સાથે વાત કરવી છે. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સર, સૌથી પહેલાં શરૂઆત એ કરવી છે કે વૈષ્ણવ સંપ્રદાય, ધર્મ તો નહીં, પુષ્ટિ માર્ગ આ છે શું, એના પછી ધીરે ધીરે સર આગળ વધીશું. હું કોઈ ધર્મશાસ્ત્રી નથી એટલે કોઈ સંપ્રદાય વિશે વધારે વાત હું નહીં કરું, પણ બેસિકલી કૃષ્ણ ભક્તિ એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાય છે, એ એનું મૂળ છે. અને વલ્લભાચાર્ય જે સૌથી પ્રથમ ગુરુ જેને આપણે કહી શકીએ, વિદ્વાન, એમણે કેટલું એક શાસ્ત્રની રચનાઓ કરી, અને લાઈક ભગવદ્ ગીતા છે કે અન્ય ગ્રંથો છે જેને આપણે આપણા જીવનનું એક અનુસરવા માટેનું પુસ્તક માનીએ છીએ, એ પ્રકારે વલ્લભાચાર્યજીએ જે ગ્રંથો રચ્યા અને એમણે એક દોરવણી આપી કે ભાઈ કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને આપણે આટલું આટલું કરવું જોઈએ, અને એના માટે હવેલી કે મંદિર જે ધર્મસ્થાન છે ત્યાં અચૂક જવું, ભગવાનને સાથે રહેવું, ભગવાનના એમના સાથે પોતાના દુઃખ અને સુખ વહેંચવા, હા, આરતીમાં ભાગ લેવો, ભગવાન સાથે આનંદથી રહેવું, આનંદ કરવો, કુટુંબનું અને પરિવારનું અને સમાજનું એક સરસ વાતાવરણ ઊભું કરવું. આ બેસિક પરંપરા છે, અને એને ઘણા બધા લોકો, હજારો લોકો, હવે તો લાખો લોકો એવું કહી શકાય, એને એ ફોલો કરી રહ્યા છે. એક સંપ્રદાય છે આપણે ત્યાં હિન્દુ સમાજની અંદર પણ ઘણા બધા સંપ્રદાયો છે, એવો એક બહુ સશક્ત અને એક સુંદર વિચારવાળો કે જેને કહેવાય કે જે સીધે સીધો કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો છે, એવો એક સંપ્રદાય છે. બિલકુલ. સર, આપણે જેમ કે આપણે કીધું કે હિન્દુ સમાજ, આપણી સંસ્કૃતિ, સનાતન, આ બધાની જ્યારે આપણે વાત કરીએ તો અમુક એમાં પ્લસ પોઈન્ટ પણ હોય છે, અમુક માઇનસ પોઈન્ટ પણ હોય છે. માઇનસ પોઈન્ટને આપણે બાકી રાખી અને પછી આગળ વધતા હોઈએ છીએ. રાજા રામમોહન રાયની જો આપણે વાત કરીએ તો સમાજ સુધારા માટે એમણે ઘણું બધું બહુ મહત્ત્વનું કામ કર્યું છે, સતી પ્રથા વગેરે, અને બાકી પણ ઘણા બધા વિષયોને લઈને વાત કરી છે. આ સંપ્રદાયમાં એક સંત થઈ ગયા છે, મહારાજ થઈ ગયા છે, એ જદુનાથ મહારાજ છે. વિવાદ ક્યાં થયો હતો, શું એવું એમણે કર્યું હતું જેના કારણે આખો વિવાદ થઈ ગયો હતો? બેસિકલી જદુનાથજી મહારાજ એ જ્યારે સુરત હતા અને સુરતની હવેલીનો કારભાર સંભાળતા હતા ત્યારે એમણે વાસ્તવમાં ત્યાં કન્યા કેળવણી અને આ બધા ક્ષેત્રે ખૂબ સારું કામ કરેલું. અને ત્યાંના સમાજ સુધારકો જે નર્મદ અને કરસનદાસના જે સમકાલીન લોકો હતા, એમણે પણ એમને વધાવેલા કે આ મહારાજ જે છે એ સારું કામ કરી રહ્યા છે, અને અમે સમાજ સુધારકો જે કામ કરીએ છીએ એમાં ધર્મ તરફથી પણ અમને એક સપોર્ટ મળી રહ્યો છે. કરસનદાસ મૂળજીએ વખાણ કર્યા હતા. હા, એ તો પછી આવે છે, એ તો પછી આવે છે, હા, એ તો પછી આગળ આવે છે. પણ નર્મદ અને કરસનદાસ બંને સમકાલીન હતા. તો કેટલાક સમાજ સુધારકો મુંબઈમાં કામ કરી રહ્યા હતા, કેટલાક એટલે તળ મુંબઈ કે મુંબઈ પ્રાંત કહેવાતું, ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર અલગ નહોતું, મુંબઈ પ્રાંત કહેવાતું, તો મુંબઈમાં કામ કરતા હતા, કેટલાક સુરતમાં કામ કરતા હતા, કેટલાક અહીંયા સૌરાષ્ટ્રમાં કામ કરતા હતા, કેટલાક મધ્ય ગુજરાતમાં કામ કરતા હતા, એવી રીતે અલગ અલગ જગ્યાએ. પણ એ સુરતમાં જે લોકો હતા એમણે પણ કહ્યું કે આ મહારાજ સારું કામ કરી રહ્યા છે. પછી એ મુંબઈ આવ્યા
ઓકે. તો મુંબઈ જ્યારે આવ્યા ત્યારે આ જ સત્યપ્રકાશ જેના ઉપર લાઇબલ કેસ થયો એ જ સત્યપ્રકાશમાં કરસનદાસ મૂળજીએ પોતે લખેલું કે ભાઈ જદુનાથજી મહારાજ નામના એક મહારાજ હવે મુંબઈ આવ્યા છે. સુરતમાં અમે સાંભળ્યું છે કે એમણે ખૂબ કન્યા કેળવણી એના માટે સારું કામ કર્યું છે. દીકરીઓ ભણવા જાય તો એમને ઇનામ આપવા માટે જાય છે, એમને પ્રોત્સાહિત કરે છે. તો અમે આશા રાખીએ છીએ કે જદુનાથજી મહારાજ મુંબઈમાં પણ એ જ કરશે અને એવું જો કરશે તો અમે એમને પૂરેપૂરો સહયોગ આપીશું. ઓકે. એમણે એમના વખાણ પણ કરેલા. રાઈટ. પણ દુર્ભાગ્યે થયું એવું કે એ ઇનિશિયલ સ્ટેજમાં આ બધું થયા પછી કરસનદાસ મૂળજી પોતે પણ કપોળ વૈષ્ણવ હતા. એ પણ હવેલીએ રેગ્યુલર જવાવાળી વ્યક્તિ હતા. એ હવેલીમાં જતા હતા અને આસપાસ જે કંઈ થઈ રહ્યું હતું એ જોતાં એમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ જદુનાથજી મહારાજ જે છે એ જે કંઈ એમના મૂળ ધર્મ ગ્રંથોમાં લખેલું છે, વલ્લભાચાર્યજીએ જે મૂળ ધર્મ ગ્રંથોમાં લખેલું છે એનું કંઈક જુદું અર્થઘટન કરી અને એમના સેવકો છે એની સાથે ખોટો વ્યવહાર કરે છે, જે બિલકુલ એક ધર્માચાર્ય માટે ધર્મગુરુ માટે યોગ્ય નથી. અને એટલા માટે પછી કરસનદાસે એમની સામે સત્યપ્રકાશમાં એક બે વખત ચેતવણી આપતા લેખો પણ લખ્યા કે તમે આ બંધ કરો, બરાબર, આ તમે જો બંધ નહીં કરો તો આનાથી સંપ્રદાયની પણ જે પેલું નામ છે એને પણ ઠેસ પહોંચશે, તમારું નામ પણ ખરાબ થશે અને લોકોની અંદર તમારા માટે જે શ્રદ્ધા છે, તમે યુ આર ધ એટ હાઈએસ્ટ એકેલિયોન, તમારા માટેની જો શ્રદ્ધા ડગી જશે તો બહુ મોટી સમસ્યા થઈ જશે. બટ અનફોર્ચ્યુનેટલી જદુનાથજી મહારાજે ઉલટો રસ્તો અપનાવ્યો. એમણે સામે બીજી પત્રિકાઓ બહાર પાડી અને એક પત્રિકા યુદ્ધ જેવું ચાલ્યું થોડો સમય. પણ પછી કરસનદાસને એવું લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે લખવું જોઈએ અને પછી એમણે આ જેના ઉપર લાઇબલ થયું એ લેખ જે સત્યપ્રકાશમાં લખ્યો, અસલનો હિન્દુ ધર્મ અને હાલના પાખંડી મતો, અને એમાં એમણે જદુનાથજી મહારાજને જ ધ્યાનમાં રાખીને બધું લખ્યું કે શું શું બધી સમસ્યાઓ એમના આચરણને કારણે થઈ રહી છે. અને રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી તો એમણે જોયું અને એમને કહ્યું કે ભાઈ આ પોતાને પત્રકાર અને સમાજ સુધારક કહે છે, આ વાંધતો નથી. તો એમણે કહ્યું કે આના પર 50,000 રૂપિયાનો દાવો ઠોકી દો. હવે એ સમયના 50,000 રૂપિયા એટલે આજના 5 કરોડ તો સર કેટલા બધા. રાઈટ. તો દેટ વોઝ ધ રીઝન કે આખો લાઇબલ કેસ જે છે એ કોર્ટમાં ગયો. એટલે જે મામલો અત્યાર સુધી સમાજમાં અને હવેલી પૂરતો કે વૈષ્ણવ સંપ્રદાય પૂરતો મર્યાદિત હતો એ પછી કોર્ટમાં ગયો. ઓકે સર, આ વિષયને લઈ અને વાત કરવી છે કારણ કે મેં એવું પણ સાંભળ્યું હતું કે જે તે સમયે એમની મતલબ કે બહુ વધારે જ પાવર હતો જદુનાથ મહારાજમાં, કારણ કે એમણે ફોલોવર બહુ વધારે હતા. એટલા માટે કોઈ એમની સામે બોલવા પણ તૈયાર નહોતું. ખબર બધાને હતી કે શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, પણ બોલવા માટે કોઈ તૈયાર ન હતું કારણ કે એ બહુ શક્તિશાળી હતા. અને ખુદ વૈષ્ણવ ધર્મમાં માનનારા વ્યક્તિ એમની સામે કેસ કરે છે. અને આપણા સ્વતંત્ર ભારત પછીના જો આપણે ચુકાદાઓ જોઈએ તો એ તો લેન્ડમાર્ક રહ્યા જ છે, પણ એ જ્યારે ભારત આઝાદ નહોતું ત્યારે એક લેન્ડમાર્ક ચુકાદો રહી ચૂક્યો છે, જે છે આ જદુનાથ મહારાજ વાળો. તો આ મહારાજ લાઇબલ કેસ શું છે સર? એટલે જ્યારે આ લેખ લખાયો સત્યપ્રકાશમાં પછી જદુનાથ મહારાજે એમને લાઇબલ નોટિસ મોકલી કે ભાઈ તમે આ જે કંઈ લખ્યું છે એ સાબિત કરો, નહીં તો પછી 50,000 રૂપિયા અમે તમારા પર બદનક્ષીનો દાવો માંડીએ છીએ. એટલે એ પ્રોસેસ શરૂ થઈ, એમને નોટિસ મળી. એટલે કરસનદાસે પણ એમના જે મિત્રો હતા, જે પારસી મિત્રો જેમની મદદથી એ સત્યપ્રકાશ અને રાસ્તબ અવતાર ચલાવતા હતા, એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે જઈશું કોર્ટમાં, આપણે જવાબ આપીશું. પણ સમસ્યા એ હતી કે જુબાની કોણ આપે? મહારાજ, તમે હમણાં કહ્યું ને કે મહારાજ એ બહુ સર્વશક્તિશાળી વ્યક્તિ હતા, એમના લાખો ફોલોઅર્સ વૈષ્ણવ સંપ્રદાયના લોકો હતા. અને કરસનદાસની પાસે કોણ હતું? તો ગણ્યા ગાંઠા 2-5 પારસીઓ અને 2-5 એમના કપોળ અને ભાટિયા મિત્રો. તો એમાં થયું એવું કે જ્યારે આ આખી પ્રોસેસ શરૂ થઈ કોર્ટ કેસની, ત્યારે મહારાજે વધુ એક વસ્તુ કરી. એમને કેટલાક ભાટિયાઓને બોલાવ્યા જે સમાજમાં એમનું વર્ચસ્વ હતું, અને એમણે કહ્યું કે તમારે તમે લેટર તૈયાર કરો જેમાં તમે એવું લખીને આપો કે અમે મહારાજ વિરુદ્ધ કોઈ જુબાની નહીં આપીએ, કારણ કે મામલો કોર્ટમાં હતો. મહારાજ વિરુદ્ધ જુબાની નહીં આપીએ અને એમ કહો કે મહારાજ અમારા જે છે એ તો સૌથી સર્વોચ્ચ ધર્મગુરુ છે, એટલે એને કોર્ટમાં પણ બોલાવી શકાય નહીં. રાઈટ. આ પ્રકારની 3-4 ચીજો એમણે એમની પાસે લખાવી. હવે આ વસ્તુની કરસનદાસને ખબર પડી ગઈ. એટલે સત્યપ્રકાશમાં એમણે એ પણ લખ્યું કે ભાઈ જો આ પ્રકારના કાવા દાવા ચાલી રહ્યા છે અને દેટ ઇઝ અગેન્સ્ટ ધ લો ઓફ ધ લેન્ડ. રાઈટ. તમે કોઈ વ્યક્તિને જ્યારે સામે કેસ કરો છો તો તમારી વિરુદ્ધમાં કોઈ જુબાની આપશે એવી વ્યક્તિને તમે તમારી તરફ કરી લેવાનો પ્રયત્ન કરો છો સામદામ દંડભેદથી, તો કાયદા પ્રમાણે એ પણ ખોટું હતું. અને કરસનદાસે કહ્યું કે આ ગુલામી ખત છે ભાટિયાઓનું.
રાઈટ. અને એમણે બીજો એક કેસ કર્યો. આ કેસ શરૂ થાય એ પહેલા એક બીજો કેસ કરસનદાસે કર્યો કે આ જેટલા લોકોએ આ ગુલામી ખત લખી દીધું છે કે સહી કરી દીધી છે એ બધાને કોર્ટમાં બોલાવવામાં આવે અને એ બધા લોકો જે છે દે હેવ ટુ પ્રૂવ કે એમણે આવું કેમ કર્યું. કોર્ટે એમને બોલાવ્યા અને બધાને સાંભળ્યા અને બધાએ કબૂલ કર્યું કે હા મહારાજે એમને આવું કહ્યું હતું અને અમે આવું કર્યું છે. એટલે કોર્ટે કહ્યું કે તમે બધા જે છે ને એ ખૂબ પ્રતિષ્ઠિત લોકો છો એટલે અમે તમને જેલની સજા નથી કરતા પણ અમે તમને દંડ કરીએ છીએ અને તમારે આ ન કરવું જોઈએ કારણ કે આ કાયદાની વિરુદ્ધ છે. અને પછી કેસ ચાલ્યો અને લગભગ 35 થી 37 લોકોએ અલગ અલગ લોકોએ સમાજના અલગ અલગ સ્તરના લોકોએ મહારાજની વિરુદ્ધમાં કેટલાકે ઓબ્વિયસલી એમના જે ભક્તો હતા એમણે પીડિતો અને કેટલાક મહારાજના ભક્તો પણ હતા એમણે મહારાજની તરફેણમાં એમ બંને તરફથી જે છે એ જુબાનીઓ થઈ અને અલ્ટિમેટલી કોર્ટ એક બે અંગ્રેજ જજીસ હતા એ લોકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે ભાઈ કરસનદાસે જે લખ્યું છે એક પત્રકાર તરીકે લખ્યું છે અને કરસનદાસે કોર્ટમાં પણ એક્સેપ્ટ કર્યું હતું કે મારે જદુનાથજી મહારાજ સાથે કોઈ દુશ્મની નથી. બરોબર. હું પોતે પણ વૈષ્ણવ છું, હું હવેલીમાં રેગ્યુલરલી જાઉં છું. બરોબર. પણ એમણે જે આ કામ કરેલું છે એનાથી જે ભોળા વૈષ્ણવો છે એમનું શોષણ થયું છે, સેવકોને સેવકીઓનું શોષણ થયું છે. આ હું માત્ર મારું એટલું જ કહેવાનું હતું કે એમણે આ ન કરવું જોઈએ બસ. અને કોર્ટ એક્સેપ્ટ કર્યું કે હા ભાઈ આ વાત તો બરોબર છે, આ જેટલી જુબાનીઓ થઈ છે એમાં સાબિત થાય છે અને જે કાંઈ એવિડન્સીસ છે એનાથી સાબિત થાય છે કે ભાઈ આવું થયું છે. એટલે પછી એમણે કહ્યું કે આ કેસ છે આમની સામેનો કેસ અમે કાઢી નાખીએ છીએ, બદનક્ષીનો કેસ. ઉલટું લગભગ કરસનદાસને 13,000 રૂપિયા જેવો ખર્ચ થયો. એટલે કોર્ટે મહારાજને કહ્યું કે તમારે આ ખર્ચ જે થયો છે એ ખર્ચ પેટે પૈસા તમારે કરસનદાસને ચૂકવવાના રહેશે. એટલે મહારાજે લગભગ 11,500 રૂપિયા કે 12,000 રૂપિયા કરસનદાસને ચૂકવવા પડ્યા અને લાયબલ જે છે એ નીકળી ગયું. પછી મહારાજ સાથે શું થયું હતું? મહારાજ મને લાગે છે પછી થોડા સમય પછી ફરી પાછા એ સુરત કે કોઈ બીજા સ્થાન પર જતા રહેલા. ઓકે સર, સૌથી મહત્વનું કારણ કે આવા મોટા ધર્મવાળા વ્યક્તિની સામે લડવું બહુ મહત્વનું હોય છે અને એક યુવાન કદકાઠી પણ 30ની અંદરનો યુવાન, 30ની અંદરનો યુવાન, કદકાઠી પણ કંઈ હતી નહીં. અને સૌથી મહત્વની વાત કે સરે તો આ વિષય ઉપર પીએચડી પણ કરેલી છે કરશનદાસ મૂળજી ઉપર. કરશનદાસ મૂળજી કોણ હતા? કરસનદાસ મૂળજી બેસિકલી ફિલ્મની અંદર એવું બતાવ્યું છે કે એમનો જન્મ વડાલમાં થયો હતો પણ એમનો જન્મ મુંબઈમાં થયેલો. કરસનદાસ મૂળજી ઉપર છે ને 3 બાયોગ્રાફીઝ લખાયેલી છે. એક એમના બાયોગ્રાફર BN મોતીવાલાએ લખી છે, એક એમના સમકાલીન મહિપતરામ રૂપરામ હતા એમણે એક લખેલું છે ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી, અને એક હજુ ત્રીજું છે એ સંભવતઃ એમના દીકરાએ પાછળથી પબ્લિશ કરેલું. કદાચ એ એમની ઓટોબાયોગ્રાફી હતી પણ એમાં ચેન્જીસ કરીને બાયોગ્રાફી તરીકે એમના દીકરા કરસનદાસના દીકરાએ પછી પ્રસિદ્ધ કર્યો. 3 બાયોગ્રાફી છે. એ 3માંથી 2 બાયોગ્રાફીમાં એવો ઉલ્લેખ છે કે એમનો જન્મ મુંબઈમાં થયેલો. એ મોસાળમાં ઉછર્યા, પછી એમના વિધવા ફોઈ છે એમની સાથે રહ્યા. પણ બાળપણથી જ છે ને એમની અંદર એક ઇન્ક્વિઝિટિવનેસ હતી. બહુ નાની નાની બાબતોમાં પ્રશ્ન પૂછતા. હા, માસી કે કાકી એક્ઝેક્ટલી મને હવે યાદ નથી આવતું અત્યારે, પણ એમના મોસાળ પક્ષે વ્યક્તિ હતા, એમની સાથે જ એ રહીને ઉછરેલા અને ભણવામાં હોશિયાર હતા. અને બહુ નાની વયે એ સમયે સમાજ સુધારણની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી. સમાજ સુધારકો જે છે એ કામ કરી રહ્યા હતા 1830 આજુબાજુ, 30-35 પછી. તો એમને એની અસર હતી શાળામાં જતા ત્યારે. તો એમણે એ સમયે વિધવા પુનર્વિવાહ પર નિબંધ લખેલો અને એ નિબંધ લખ્યો ને એને ભૂલે કરી કે એમણે નિબંધ એમની વિધવા કાકીને વાંચી બતાવ્યો. કાકી કે ફઈ મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, રિકોલ નથી આવતું. એમને વાંચી બતાવ્યો તો એ નારાજ થઈ ગયા, એમને ઘરમાંથી કાઢી મૂકી. બરાબર. અને પછી એમણે બધી પોતાની વ્યવસ્થાઓ કરી. એ ભણ્યા, એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા, મુંબઈ યુનિવર્સિટીમાં, અને પછી શિક્ષક તરીકે જોડાયા. એમનું એક જ ધ્યેય હતું કે બાકીના ઘણા બધા લોકો પણ સમાજ સુધારો કરે છે તો મારે પણ મારી પાસે જે કાંઈ વિદ્યા છે એના આધારે હું પણ કંઈક કરું. હવે એ સમયે ઇન્ટરેસ્ટિંગલી સમાજ સુધારો એટલે શું એની વ્યાખ્યા કંઈક જુદી હતી. આજે આપણે જો સમાજ સુધારાની વાત કરીએ ને તો આજે કંઈક જુદી વાત કરીએ. એ સમયે સમાજ સુધારો એટલે શું? તો સમાજનો એક સ્પેસિફિક વર્ગ હતો જેને આપણે આજે સવર્ણ એવું કહીએ છીએ. એ લોકોની અંદર જે કાંઈ બધી બદીઓ હતી, રાઈટ, કે ભાઈ રસ્તા ઉપર બેસીને લગ્નમાં જમવું, બરોબર છે. પછી સ્ત્રીઓ એ લગ્નમાં જમવા બેસે તો કાંચળી પહેરે નહીં, ખાલી સાડી પહેરીને જમવા બેસવું. પછી વિધવાઓના પુનર્લગ્ન થાય નહીં, બાળ લગ્ન, બરાબર. આ બધી અનેક આવી બધી બાબતો હતી જેના ઉપર બધા જ એ સમયના સમાજ સુધારકોનું ફોકસ હતું.
બરાબર, પણ એ સમયે પણ દલિતો હતા, એ સમયે પણ અસ્પૃશ્યતા હતી, પણ મારા જે અભ્યાસ મેં કર્યો છે એમાં એના ઉપર એક પણ સમાજ સુધારકે કોઈ બહુ વધારે કામ કર્યું એવું મારા ધ્યાનમાં નથી આવતું, પણ આ બધા વિષયો હતા અને બધા એના ઉપર જ કામ કર્યું. તો કરસનદાસે પણ એના ઉપર ફોકસ કર્યું, પણ એમણે બે વસ્તુ ઉપર વધારે ફોકસ કર્યું. એને કહ્યું કે કન્યા કેળવણી તો કરવી જ પડશે, કારણ કે ત્યારે તો છોકરાઓને ભણાવતા નતા, તો દીકરીઓને ભણવાનો તો પ્રશ્ન નહોતો. અને 7-8 વર્ષની દીકરી થાય કે દીકરો થાય એટલે લગ્ન થઈ જતા, અને 12મે વર્ષે તો દીકરી માં બની જતી, અને 15 વર્ષમાં તેના 3 છોકરા હોય, અને 16મે વર્ષે મરી જતી, કારણ કે એની કૂખ કાચી હોય. હવે 4-5 છોકરા એને થાય તો એ તો કેમ જીવે, બરાબર. તો એમને ધ્યાનમાં આવ્યું કે જ્યાં સુધી ફોર્મલ એજ્યુકેશન નહીં હોય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે. ભારતમાં પણ ભારતની પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી જ, આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી, અંગ્રેજી એજ્યુકેશન આવ્યું પહેલાં, પણ એમાં આ કેટલીક બાબતો એ સમયે મિસિંગ હતી, રાઈટ. તો એમણે કહ્યું આપણે આ પણ કરવું પડશે, આ તો કરવાનું જ, પણ આ પણ કરવું પડશે. અને એમણે કહ્યું કે ભાઈ બાળકો માટેની, દીકરીઓ માટેની નિશાળો કરો, છોકરાઓ માટેની નિશાળો કરો, એમને ભણાવો, અને એના માટે પોતે શિક્ષક થાય. એમણે કીધું કે મારે પગાર નથી જોતો, તમે એને 2-3 શ્રેષ્ઠીઓને કહ્યું તમે સ્કૂલ ચાલુ કરો, હું ભણાવીશ, ચાલો તમે જે પગાર આપશો એ ચાલશે. એમણે વર્ષો સુધી ભણાવ્યું પણ ખરું. અને પછી એમને ધ્યાનમાં આવ્યું કે આ બધું કરતાં કરતાં પ્રોબ્લેમ્સ બહુ બધા છે, પણ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ. તો પહેલાં એમણે 1-2 પારસી બધા મિત્રો હતા, તો રાસ્ત ગોફતાર અને બધા છાપાઓમાં એ લખતા પણ ખરા. પછી એમને પોતાને એવું લાગ્યું કે મારું પોતાનું છાપવું જોઈએ. પછી એમણે નક્કી કર્યું કે ચાલો હું મારું પોતાનું છાપવું શરૂ કરું. પછી એમણે સત્યપ્રકાશ શરૂ કર્યું, અને સત્યપ્રકાશમાં પછી તો પોતાનું જ છાપવું હતું, એટલે પછી એ આવા અનેક વિષયો ઉપર લખતા કે જેમાં એ સમયે તત્કાલીન સમાજ જે છે એની અંદર થોડી જાગૃતિ આવે, બાળકો ભણે, દીકરીઓ ભણે, બાળ લગ્નો અટકે, વિધવા પુનર્વિવાહ થાય, બરાબર. કારણ કે વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ રહેતી, પુનર્વિવાહ થાય નહીં, અને પછી સમાજમાં એમનું શોષણ થતું. એટલે જે ઘરમાં અને વિધવા થવા પાછળનું કારણ પાછું આ જ રહેતું, નાની વયે લગ્ન થઈ ગયા હોય. હવે પેલો છોકરો જેની સાથે લગ્ન થયા છે એ યુવાવસ્થામાં ગુજરી જાય, તો એ 18 વર્ષે 19 વર્ષે ગુજરી જાય, તો આ દીકરી જે 12-15 વર્ષની હોય એને આખી જિંદગી વિધવા રહેવાનું. પછી એનું નૈતિક અધપતન થાય, અથવા એની આસપાસના લોકો એનું શોષણ કરે. આ બધી વસ્તુઓ થતી હતી, અને એનાથી બહુ વ્યથિત રહેતા હતા કે આ નહીં થવું જોઈએ. જો આપણને ખબર છે કે આ અહીંયા અટકી જવાથી સમાજમાં જ સડો આવે છે, તો એ સડો દૂર તો આપણે જ કરવો પડશે. તો તમે એવું કરો કે જેનાથી આ બધી વસ્તુઓ દૂર થાય. તો એના માટે એ પ્રયત્નશીલ રહ્યા, અને પછી એમણે સત્યપ્રકાશ શરૂ કર્યું અને ઘણા બધા કામો કર્યા. પછી સત્યપ્રકાશ શરૂ કરવાની સાથે સાથે પછી એમને આગળ બીજા પણ મોટા કામો કર્યા. બાદમાં અંગ્રેજ સરકાર 2 વખત એ ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, એક પેઢીના કામ માટે લીગલ એડવાઇઝર તરીકે ઇંગ્લેન્ડ પણ ગયા હતા. ભાવનગરની જ એક પેઢી માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા, અને એના પર પણ પુસ્તક છે, મારો ઇંગ્લેન્ડનો પ્રવાસ. એટલું સુંદર પુસ્તક છે, એ દરેક પત્રકારત્વના વિદ્યાર્થી વાંચવું જોઈએ, બહુ સરસ પુસ્તક છે. ત્યાંથી પાછા આવ્યા પછી અંગ્રેજ સરકારે કહ્યું કે તમે કામ કરો, તમે રાજકોટ જાઓ, કારણ કે રાજકોટના જે પ્રિન્સ હતા એ સગીર વયના હતા, અને ત્યાં રાજાનું અવસાન થઈ ગયું હતું, તો ત્યાં વહીવટદાર તરીકે એમને રાખ્યા. તો રાજકોટમાં પણ એમણે બહુ સરસ પ્રશાસક તરીકે કામ કર્યું, રાજકોટની સિકલ બદલી નાખી. ત્યાંથી પછી એમને લીંબડી મૂકવામાં આવ્યા, તો લીંબડીમાં પણ એમણે બહુ સરસ કામ કર્યું. પછી અનફોર્ચ્યુનેટલી એમને હરસનું ને એવું દર્દ હતું એ સમય, અને એ કેટલાક જે રોગ છે એ સમયે બહુ તકલીફ, બાપુજી પણ એના કારણે, હા, અને એ જે છે ક્યોરેબલ નહોતા એ સમયે, અને એ પાછા હતા દૂર આટલા લીંબડી, એમના ડૉક્ટર મુંબઈમાં હતા, અને ધીરે ધીરે દર્દ વકર્યું, અને પછી એમનું લીંબડીમાં જ અવસાન થયું. 40ની અંદર, આઈ થિંક 39, 39ની વાત. સર, હવે એ વિષય ઉપર પણ વાત કરવી છે, કારણ કે સૌરભ શાહ, કે જે નામ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે, જેમણે આ પુસ્તક લખી છે, લગભગ 98થી એમની મહેનત ચાલુ હતી અને 13માં પૂરી થઈ. 98થી એ એક મેગેઝિનમાં એ લખતા હતા, ધારાવાહિક નવલકથા તરીકે. પછી વચ્ચે થોડો સમય એ અટકી ગયેલું, પછી એમણે આખી નોવેલ પૂરી કરી, અને 2013માં એ RR શેઠે રિપબ્લિશ કરી બુકને. સૌરભ શાહ કોણ છે? સૌરભ શાહ આપણા બહુ ગુજરાતી ભાષાના જાણીતા પત્રકાર છે, લેખક છે, અને તંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતી મિડ ડેના એ તંત્રી હતા, ઘણા બધા છાપાઓમાં એડિટર રહી ચૂક્યા છે, અને ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના પત્રકારત્વમાં આજે જે ટોપની વ્યક્તિઓ કહી શકાય એમાં એ છે. એટલે શીરાની જેમ આપણને પીરસે અને આપણને અંદર ઉતરી જાય વ્યક્તિ છે. એક થોડું એડ કરી દઉં કે સૌરભ શાહ પણ વૈષ્ણવ જ છે, જેમણે આ પુસ્તક લખી છે. સૌરભભાઈ પોતે પણ વૈષ્ણવ છે, જેણે છાપી છે એ પણ વૈષ્ણવ છે. અને આ બનાવ જે સમાજની અંદર બન્યો હતો એ વૈષ્ણવ સમાજની અંદર બન્યો હતો. અને આ મામલે સર અત્યારે
હવે આ તો બધા ફેક્ચ્યુઅલ વાત થઈ, પણ એક આદર્શ વ્યક્તિ તરીકે, એક બુદ્ધિવાદી વ્યક્તિ તરીકે તર્ક કુતરથી પરે રહી અને મતલબ કે આ વિષયને આપણે કેવો જોવો જોઈએ એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે, એક છુલ્લક બાબત તરીકે નહીં કે ભાઈ કહેવા માટે કહી દીધું એમ, પણ એક બૌદ્ધિક તરીકે, એક સમાજના સારા નાગરિક તરીકે કઈ રીતના જોવો જોઈએ આ કેસને? આમાં છે ને સમીર, બે ફેક્ટર છે. યસ સર. એક તમે એને સમાજની દ્રષ્ટિએ જુઓ અને બીજું એક પત્રકારત્વની દ્રષ્ટિએ જુઓ, કારણ કે આપણે પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો છીએ. એટલે 1862માં આ જે ઘટના બની ત્યારે પણ મુદ્દો એ જ હતો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, રાઈટ? આજે 162 વર્ષ પછી પણ એ હજુ એટલું જ રિલેવન્ટ છે. આ ફિલ્મને સ્ટે કરવા કે બેન કરવાની માગણી શેના આધારે થઈ હતી? મેં ફિલ્મ જોઈ નથી, તમે પૂરી ફિલ્મ જોયો. એટલે યશરાજનું પણ એ જ કહેવું હતું કે લેટ ધ ફિલ્મ રિલીઝ, તમે ફિલ્મ જુઓ, ફિલ્મ જોયા પછી તમને એવું લાગે કે ના આમાં ખરેખર અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ એવું કંઈ છે તો કોર્ટ છે, તમે કોર્ટમાં જાઓ, કોર્ટ અમને ના પાડશે તો અમે રિલીઝ રોકી દઈશું. પણ તમે માત્ર એક નાનું ટીઝર કે કોઈએ કંઈ કહ્યું કે ભાઈ મહારાજ નવલકથા આવી છે તેવી છે, એના આધારે તમે એમ કહો કે આ ફિલ્મ ન આવવી જોઈએ, તો એ તો અમારું પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, અમારો અધિકાર છે એક મેકર તરીકેનો. તમે એના ઉપર રોક લગાવો છો. કારણ કે આ ફિલ્મ પહેલા થિયેટ્રિકલ રિલીઝ માટે હતી તો પહેલા CBFC એને ક્લિયર કરી લીધી, સેન્સર સર્ટિફિકેટ છે, કોઈ મેજર કટ વગરનું આ ફિલ્મને સર્ટિફિકેટ મળેલું છે. ઓકે સર, CBFC શું હોય છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, જેને આપણે સેન્સર બોર્ડ કહીએ છીએ. તો કોઈ પણ ફિલ્મ તમારે થિયેટરમાં રિલીઝ કરવી હોય તો એના માટે સેન્સર સર્ટિફિકેટ જોઈએ. હા, કંઈ પણ ગડબડ હોય તો એ તમને કટ્સ આપે કે આટલી આટલી વસ્તુઓ કટ કરો, આમાં મને લાગે છે કે આ ગડબડ છે. અથવા બહુ જ વધારે ગંભીર હોય ફિલ્મ કે જેમાં એને લાગે કે આ ફિલ્મ રિલીઝ થશે તો બહુ દંગા થઈ જશે, તો એ ફિલ્મ રોકી જ દઈ શકે. પછી એનો એક રસ્તો એવો છે કે ફિલ્મ જો રોકાઈ જાય CBFCમાં તો જે નિર્માતા છે એ અપેલેટમાં જાય અને અપેલેટ એમ કે હા આમાં આટલા આટલા કટ્સ, CBFC ને એમ કે ના આટલા આટલા કટ્સ આપીને ફિલ્મ રિલીઝ થવા દો, તો એ ફરી પાછો CBFCમાં જાય, એ કટ આપે અને પછી ફિલ્મ રિલીઝ થાય. અથવા અપેલેટ પણ એમ કે ના ભાઈ અમને પણ એવું લાગે છે કે આનાથી તો ધાર્મિક લાગણીઓ દુભાશે અથવા તો આનાથી દંગા થઈ જશે, તો ભાઈ આ ફિલ્મ અમે નહીં રિલીઝ કરી દઈએ. તો પછી નિર્માતા કોર્ટમાં જઈ શકે અને કોર્ટમાંથી સર્ટિફિકેટ લાવે અને CBFC ને કહે કે જો હવે કોર્ટે કીધું જ રિલીઝ કરો, બરોબર, તો પછી રિલીઝ થાય. તો આ આખી એક પ્રોસિજર છે. તો એમણે કહ્યું કે અમે આ પ્રોસેસ કરેલી છે, કોઈ મેજર કટ્સ વગર CBFC અમને સર્ટિફિકેટ, US સર્ટિફિકેટ આપ્યું છે, અમે થિયેટરમાં રિલીઝ નથી કરી, અમે નેટફ્લિક્સ પર કરીએ છીએ. ઓકે, રાઈટ. તો એક જે ન્યાયિક બાબત છે તો અમે ઓલરેડી ક્રોસ કરેલી છે. અચ્છા, ન્યાયિક બાબતની જ વાત કરવામાં આવી છે, વચ્ચે સોરી અટકાવું છું. હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો, એમાં શું થયું હતું સર? 14મી તારીખે ફિલ્મ રિલીઝ થવાની હતી. એ પહેલા 12મી કે 13મી તારીખે આજે જેમને વિરોધ હતો વૈષ્ણવ સંપ્રદાયના જે અગ્રણીઓ છે એમને, એ કોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને એમણે કહ્યું કે આ મહારાજ નવલકથામાં આવું લાયબલ કેસ ઉપર આધારિત છે, એટલે મહારાજ લાયબલ કેસ તો બહુ કોન્ટ્રોવર્શિયલ થયેલો, એમાં તો આવી બાબતો હતી, એટલે એ પ્લસ આ ફિલ્મનું જે પોસ્ટર અને એ સમયે નાનકડું ટીઝર ક્યાંક આવેલું પહેલા, એ ટીઝર ઉપરથી ને આના ઉપરથી અમને એવું લાગે છે કે આ ફિલ્મ અમારી ધાર્મિક લાગણીઓ દુભાવશે, એટલે તમે આના ઉપર સ્ટે આપો. તો કોર્ટે ત્યારે કામચલાઉ સ્ટે આપી દીધો. 14મી રિલીઝ થવાની હતી, આઈ થિંક 14મી રિલીઝ સ્ટે આપી દીધો હાઈકોર્ટે ને એવું કહ્યું, એમણે નોટિસ જારી કરી યશરાજ ફિલ્મ્સને, નેટફ્લિક્સને ને બધાને, અને કહ્યું કે તમે આનો જવાબ આપો, 18મી આના ઉપર સુનાવણી કરશું, 18મી સુધી સ્ટે. ઓકે. પછી એમના વકીલો આવ્યા, યશરાજના ને બધા, અને એમને દલીલો કરી અને એમણે પણ આ જ વસ્તુ કહી કે ભાઈ અમે ઓલરેડી આનું સર્ટિફિકેટ લીધેલું સેન્સર પાસેથી અને 1 વર્ષ પછી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, રાઈટ. આ જે ગ્રુપ છે એવો દાવો, એટલે એ લોકોનો એવો આગ્રહ છે કે આ પહેલા અમને આ ફિલ્મ બતાવો, અમે જો કહીએ કે આ ફિલ્મ બરોબર છે તો જ ફિલ્મ રિલીઝ થાય, એવું ન થાય, કારણ કે આને સેન્સર સર્ટિફિકેટ મળેલું છે. એટલે અમે એવો કોઈ ગ્રુપ એવું કહે કે ના અમારા મત પછી જ આ ફિલ્મ બતાવી શકાય, એવું ન થાય, બરાબર. એટલે અમે એવું તો નહીં કરીએ. તો પછી સમાધાન શું? તો પછી એમ સમાધાન એવું નીકળ્યું બંને પક્ષે, યશરાજ ફિલ્મ્સ, નેટફ્લિક્સ અને જે અરજદારો હતા એમના તરફ, કે ભાઈ કોર્ટ ફિલ્મ જોવે અને કોર્ટ જે કહેશે એ બંનેને માન્ય રહેશે. તો એ બંને માન્ય રાખ્યું કે હા બરોબર છે, કોર્ટ જે કહેશે બરોબર. કોર્ટે 18મી તારીખે બપોર પછી એ ફિલ્મ જોઈ અને ફિલ્મ જોયા પછી કોર્ટે કહ્યું, સિંગલ જજની બેન્ચ હતી, એમણે કહ્યું કે આ ફિલ્મની અંદર આખી ફિલ્મ જોયા પછી અમને લાગે છે કે કોઈ ધાર્મિક લાગણી દુભાય એવું છે નહીં. એક પત્રકારે એક વ્યભિચારી વ્યક્તિ જે ધર્મના નામે લોકોનું શોષણ કરે છે એની સામે જે લડત કરી હતી, એટલા ઉપર જ વાત આખી છે. આ ફિલ્મમાં એવું કંઈ કોન્ટ્રોવર્શિયલ નથી, એટલે એવું કંઈ નથી કે જેના કારણે કોઈની ધાર્મિક લાગણી દુભાય કે વૈષ્ણવ સંપ્રદાય કે એનું નામ ખરાબ થાય, એવું કશું જ નથી. અને અમે આ ફિલ્મને રિલીઝ કરવાની
મંજૂરી આપીએ છીએ, સ્ટે હટાવી દઈએ છીએ. ઓકે. ફિલ્મ પરનો સ્ટે હટી ગયો અને એ લોકોએ 18મીએ સાંજે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દીધી. હવે આજની તારીખે ફિલ્મ નેટફ્લિક્સ ઉપર સૌથી નંબર 1 ટ્રેન્ડ કરે છે. સર એક વિવાદ અને વાતો સર એવી રીતના કરવામાં આવી રહી છે કે આ પિક્ચરની અંદર છે આમિર ખાનના દીકરા છે અને આમિર ખાન એટલે શું કહે જે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એટલે એવી જ ફિલ્મો બનાવતા હોય છે. તો સર આના ઉપર તમે શું કહેશો? સી આમિર ખાન માટે આ બાબતો અગાઉ બહુ ચર્ચાયેલી છે, ખાસ કરીને પીકે જે ફિલ્મ બનાવી હતી એમાં ઘણા બધા એવા કોન્ટ્રોવર્શિયલ સીન્સ હતા, અનડાઉટેડલી કોન્ટ્રોવર્શિયલ સીન્સ હતા જે એને ટાળવા જોઈતા હતા અને એ સમયે પણ વિરોધ થયો હતો, દેશભરમાંથી વિરોધ થયો હતો. અને હું એ વાત સાથે સહમત છું કે એને એવી કોઈ રમત કરવાની ત્યારે પણ જરૂર નથી. પણ હવે આમિર ખાન છે, એની પાસે બહુ મોટું બેકિંગ વગેરે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ તે એટલે બધું ચાલી ગયું અને એને કારણે જ એની છબી ખરાબ થઈ. અને ખાસ કરીને ઇન જનરલ જે ચુસ્ત હિન્દુ લોકો છે એ લોકો પણ જે એના ફેન ફોલોઅર્સ હતા એમના પણ મનમાં એક ખટકો રહી ગયો કે આને આવું શું કામ કર્યું, આવું ક્યાં કરવાની કંઈ જરૂર હતી. એટલે હવે એનો ભોગ જે છે એ ભાઈ આ જુનેદ બન્યો, એનો દીકરો. એટલે લોકોને એ આશંકા હતી, બે આશંકાઓ હતી ઇનફેક્ટ. એક તો જુનેદ એનો દીકરો છે એટલે ભાઈ આમિરનો દીકરો છે એટલે આમાં કંઈ ગડબડ છે. બીજું, નેટફ્લિક્સ પોતે પણ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે, રાઈટ? થિયેટ્રિકલ રિલીઝ હોત તો આ ફિલ્મ ક્યાં રિલીઝ થાત? ભારતમાં મોટા ભાગે રિલીઝ થાત. બહાર પણ ક્યાંય રિલીઝ થાત તો એ ક્યાં થાત? થિયેટરમાં જ થાત. પણ હવે આ નેટફ્લિક્સ છે એ ઓટીટી પ્લેટફોર્મ છે. ઓટીટી પ્લેટફોર્મ છે, ગ્લોબલ પ્લેટફોર્મ છે. દુનિયાના મોટાભાગના દેશોમાં નેટફ્લિક્સ જોવાય છે, રાઈટ? મોટાભાગના દેશોમાં. તો ઇટ્સ અ બિગ રીચ, કરોડો લોકોમાં એની રીચ છે. તો આ ફિલ્મમાં જો એવું કંઈ હોય કે જે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં હોય, એઝમ્પશન ખોટું નહોતું એમનું, કે જો આ ફિલ્મમાં એવું કંઈ હોય કે જેમાં વાસ્તવમાં હિન્દુઓની લાગણી દુભાય એવું હોય તો તમે આ ફિલ્મ જો રિલીઝ નેટફ્લિક્સ પર કરી દેશો તો નેટફ્લિક્સ ઉપર એ પ્લેટફોર્મ પર એનો દુરુપયોગ નહીં થાય એની શું ખાતરી છે? એક જે એપ્રિહેન્શન હતું એ ખોટું નહોતું, એ આ હતું. પણ ફરી પાછો મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે, જે હું પણ કહેતો હતો, સૌરભભાઈ પણ કહેતા હતા અને નેટફ્લિક્સવાળા પણ કહેતા હતા કે તમે એવું એઝમ્પશન કરો છો એ બરોબર છે, પણ તમે સાથે સાથે એ પણ જુઓ કે સીબીએફસીએ એને અનકટ, કોઈ મેજર કટ વગર સર્ટિફિકેટ આપેલું છે. ઇટ મીન્સ કે ઓલરેડી આ એક ફિલ્ટરમાંથી ફિલ્મ નીકળેલી છે. અધરવાઇઝ ઓટીટી ઉપર તમારે ફિલ્મ રિલીઝ કરવી હોય તો સીબીએફસી સર્ટિફિકેટની જરૂર નથી હોતી. આપણે જોઈએ છે આ બધું દુનિયાભરનો ગંદવાડ ઓટીટી પર હોય છે, રાઈટ? પણ આ તો સીબીએફસીએ સર્ટિફાઈ કરેલી ફિલ્મ છે તો એક ફિલ્ટરમાંથી તો નીકળેલી છે. એટલે જ એમનું કહેવું હતું કે તમે એકવાર ફિલ્મ જુઓ, રાઈટ? અને ફિલ્મ જોયા પછી પણ તમને લાગે કે ના ગડબડ છે તો તમે કોર્ટમાંથી સ્ટે લઈ આવો, ફિલ્મ રિલીઝ. હમણાં આપણે જોયું ને ગયા અઠવાડિયે હમારે 12 ફિલ્મ, રાઈટ? એને સુપ્રીમ કોર્ટમાં ગઈ એવો મુદ્દો અને ફિલ્મની રિલીઝ રોકાઈ ગઈ હતી, એ પણ ઓટીટી ઉપર હતી, પણ હવે ફિલ્મ રિલીઝ થઈ. થોડા દિવસ પહેલા એક અન્નપૂર્ણી નામની ફિલ્મ આવી હતી સાઉથની, રાઈટ? તો એ ફિલ્મ બેસિકલી આમ સારી ફિલ્મ હતી, પણ એમાં અંતે જે ફિલ્મ પૂરી થાય છે તો એમાં મુદ્દો લવ જેહાદનો આવ્યો. લોકો, સાઉથના લોકોએ અને હિન્દુઓએ વિરોધ કર્યો કે સાહેબ આ તો લવ જેહાદને પ્રમોટ કરે એવી ફિલ્મ છે, તો નેટફ્લિક્સને ફિલ્મ ઉતારી લેવી પડી. બરોબર. એટલે વિવાદિત હોય તો એમને પણ પાછળ હટવું જ પડે. કારણ અલ્ટિમેટલી કોઈ પણ માધ્યમ છે ને એ માધ્યમ અંતે લોકો માટે છે, લોકો માધ્યમ માટે નથી, રાઈટ? અને જો લોકો દબાવ બનાવે, કાં તો ન્યાયિક દ્રષ્ટિએ તમે કોર્ટમાં જઈને લઈ આવો, અથવા લોકો એમ કે ભાઈ લેટેસ્ટ બોયકોટ નેટફ્લિક્સ, નથી જોવો મારે નેટફ્લિક્સ, અને ધડાધડ એના સબસ્ક્રિપ્શન બંધ થવા માંડે તો નેટફ્લિક્સને અકલ ઠેકાણે આવી જાય, એને બંધ જ કરી દેવું પડે. પણ સર સોશિયલ મીડિયામાં અમુક બૌદ્ધિક લોકો છે એવી રીતના પણ વાતચીત કરી રહ્યા છે કે માની લો કે આવી રીતના વિષયો લાવવામાં આવે છે જેના પછી લોકો છે આમાં જ રચ્યા પચ્યા રહે છે. જેમ કે આપણે વાત આ અત્યારે કરી રહ્યા છે એ છે મહારાજ લાયબલ કેસવાળી. એના સિવાય જો વાત કરીએ તો હમણાં એક ફિલ્મ આવી રહી છે જે પંચમહાલના એક વિસ્તારના ઉપર એક ફિલ્મ આવી રહી છે. એટલે આ બધું જૂનું જૂનું શા માટે ખોદણી કરવામાં આવે છે? એટલે જૂનું જૂનું આવી રીતના બધી વાતચીત કરવામાં રહે એટલે લોકો એમાં જ પડ્યા રહે અને જે મેઇન મુદ્દાઓ છે એ ભૂલાઈ જાય છે. સર નહીં, જો આમાં એક વસ્તુ છે, ફિલ્મને છે ને હું એક મીડિયા એકેડેમિશિયન તરીકે કહું છું અને સંશોધક તરીકે કે ફિલ્મને ફિલ્મ તરીકે જ જોઈ જોઈએ, રાઈટ? એથી વિશેષ કંઈ નહીં. તમને એમાંથી કોઈ બહુ મોટો સંદેશો મળી જશે કે તમે બેસિક, અને આ જે કરોડોના ખર્ચે જે ફિલ્મ બને છે એની પાછળનો પહેલો હેતુ મનોરંજનનો હોય છે. ઇટ્સ અ ફિક્શન, રાઈટ? હા, આ ફિલ્મ છે એ સૌરભભાઈની નવલકથા જેમાં થોડુંક ફેક્ટ્સ અને ફિક્શન બંને છે એના આધારે બની છે, એટલે સ્વાભાવિક છે આપણને અપેક્ષા હોય કે ભાઈ આમાં એવા કોઈ છેડછાડ તો નથી ને કે જેના કારણે કંઈ ગડબડ થાય. આ પહેલી વસ્તુ. પણ આ ફિલ્મની જ્યાં સુધી વાત કરીએ તો એ આજે પણ રિલેવન્ટ છે. મેં હમણાં જ કહ્યું કે આજે 162 વર્ષ પછી પણ વિરોધ થાય છે. વિરોધ થાય છે.
ચલો એ એમનો અધિકાર છે, વિરોધ કરનારાનો અધિકાર છે, પણ મૂળ મુદ્દો એ જ છે કે હજુ પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, એના ઉપર પ્રશ્નો છે જ. ત્યારે કરસનદાસ મૂળજીએ કેમ આવું લખ્યું, એનાથી આવું કેમ લખાય, એટલા માટે મહારાજ એની સામે કેસ ઠોકી દીધો કે આ તો હવે પૂરો થઈ જાવ, 50,000 તો આની કેપેસિટી જ નથી. ફિલ્મમાં એવો ડાયલોગ આવે છે એક કે જેમાં કરસનદાસના વકીલ જ્યારે એને નોટિસ આવે છે કે તમને 50,000ની લાયબલની નોટિસ આપી છે, તો કે આમાં શું કરવું, તો કરસનદાસ કહે છે કે મારો પગાર 60 રૂપિયા નથી અને હું મારું મકાનને બધું વેચી નાખું ને તો 5,000 રૂપિયાથી વધારે નહીં ભેગા થાય. તો પેલા વકીલને પૂછે છે કે તો શું કરશું, તો કાંઈ નહીં, કેસ હારી જાય તો શું કરવાનું, તો કે જેલમાં જવાનું. કે જેલમાં જઈને શું કરશો, તો કાંઈ નહીં, જેલમાં જઈને હું લખીશ. નો દેટ ઇઝ ધ સ્પિરિટ ઓફ અ જર્નલિસ્ટ. બરાબર, કારણ કે એને ખબર હતી કે એ કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ એની સામે નથી કરી રહ્યા, એ એક વ્યક્તિ એવી છે કે જેના કારણે આ બધી ગડબડ થઈ રહી છે, એની સામે, એના કૃત્યો સામે લખી રહ્યા છે. બરાબર, અને એમણે કર્યું અને એમને ખબર હતી કે સાચા છે. એક સમય એમને એવું પણ હતું કે ભાઈ મારા સપોર્ટમાં કોણ, આ 5-6 લોકો જે છે અને સામે હજારો વૈષ્ણવ, મહારાજ જેવા વૈષ્ણવો છે, રાઈટ, જે મહારાજની સાથે ઊભા છે, તો મારી સાથે કોણ ઊભું રહેશે. પણ એવું થયું, સત્યની સાથે લોકો ઊભા રહ્યા અને બધી વસ્તુ બહાર આવી. પણ અલ્ટિમેટલી એનાથી શું થયું કે જે એક સડો હતો એ જે તે સમયે દૂર થઈ ગયો. બરાબર, અને પછી જે ફ્રેશ લોકો આવ્યા, બીજા લોકો આવ્યા, એમણે એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે આવી બાબતો આપણા સંપ્રદાયમાં ફરી ક્યારેય ન થાય. પણ સર, તો ગાંધીજી એવું કેમ વિચારતા હતા કે મારા સમાજની અંદર હવેલીમાં અમુક એવું કામ થાય છે જે ન થવું જોઈએ? મને ગાંધીજી વિશે ખબર નથી. મેં એટલે તમે જે કહો છો એ તમે કહો છો એટલે ગાંધીજીનો મેં લખેલું, હા, પણ મારો બહુ વિશેષ અભ્યાસ નથી એટલે એના પર હું ટિપ્પણી નહીં કરું. થેન્ક યુ સો મચ સર કે તમે વિષયને લઈ અને બહુ ડિટેલમાં આની ઇન્ફોર્મેશન આપી એ બદલ આપનો સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર.